બ્રેકબાદ સ્વાગત છે। હાલ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। સિદ્ધાર્થજી ત્યાં ભ્રષ્ટાચારમાં આખી સરકાર જ્યારે ગરાડૂબ હોય તેવા સમયે યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બયાન કે ભાજપાનો ખેસ પહેરોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું એ અમરેલીની અંદર ભાજપાની હુંસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કૌભાંડ હોય તેમાંથી ગાંધી સરદારના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકારે પ્રયાસ કર્યો છે। સરકાર પોતાની નિષ્ફળતાને વિફળતા છુપાવવા અને ચારેકોરથી લૂંટના કારોબારમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે માટી ચોરી હોય, રેતી ચોરી હોય કે અન્ય બાબત હોય તે તમામ ગુજરાતીઓ હવે જાણી ચૂક્યા છે। ત્યારે સરકારે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી, એના માટે કમિટી બનાવી, પણ એક સમિતિ બનાવતા પહેલાં હું સરકારને પૂછવા માગું છું કે ગુજરાત અને દેશની અંદર સંવિધાને તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે। આ દેશનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સર્વશ્રેષ્ઠ બંધારણ પૈકીનું એક બંધારણ ભારત દેશને આપ્યું છે। વિશ્વની અંદર આપણા બંધારણની લોકો તારીફ કરે છે। ત્યારે સરકાર 2018માં લો કમિશને પણ ભારત સરકારે પણ તમામ પાસાઓને ચકાસીને સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી દીધી હતી। સાથોસાથ સરકાર આ બધી વિગતો જાણવા છતાં સરકાર એ બાબતમાં કોઈ નિર્ણય નથી કરતી। ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય તો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી જે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે એમને ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ। સાથે સાથે ગુજરાતમાં ખરેખર લાગુ કરવું હોય તો યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે, એટલે કે સમાન કામ સમાન વેતનની જરૂર છે। એ કાયદો લાગુ કરો અને ગુજરાતના લાખો યુવાનોને ન્યાય આપો। ગુજરાતમાં ખરેખર જરૂર છે યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે, એટલે કે તમામને શિક્ષણનો અધિકાર મળે, ગુજરાતના નાગરિકોને એ દિશામાં કામ કરવાની જરૂર છે। ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય ગુજરાતના નાગરિકો માટે તો યુનિફોર્મ હેલ્થ કોડની સરકારે લાગુ કરવાની જરૂર છે, જેથી કરીને ગુજરાતના નાગરિકોને, ગુજરાતીઓને આરોગ્ય સેવા સારી મળી શકે। ખરેખર સરકારને લાગુ કરવું હોય તો સમાન ન્યાય, ભેદભાવ વગરના ન્યાય માટે યુનિફોર્મ લો લાગુ કરવાનો જે કંડક્ટ ધ યુનિફોર્મ લો એટલે કે ગરીબો માટે એક સરકારનો કાયદો, પૈસાદાર માટે એક કાયદો, ભાજપનો ખેસ પહેર્યો હોય તો એને તમામ ગુના લૂંટના લાયસન્સ અને સામાન્ય માણસ થોડીક પણ ભૂલ કરે તો એની ઉપર દંડા અને લાઠીઓને દંડ અને દંડા ફટકારવાના। એક નિર્દોષ દીકરી એક પોતાની પરિવારના ગુજરાત માટે એક જગ્યાએ નોકરી કરે, એ પાટીદાર દીકરી ઉપર પોલીસના દંડ અને દંડા ફટકારે, એને ચાબુક ફટકારવામાં આવે, એને પટ્ટા મારવામાં આવે, કારણ કે સરકારની સામે સરકારના કાંડ અને કૌભાંડનો લેટર ખુલ્લો ન પડી જાય, અસલી લેટરને નકલી સાબિત કરવા માટે દીકરી ભોગ બને છે। ત્યારે હું આપના માધ્યમથી પુનઃ માંગ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાહેરાતમાં વાતો કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ ક્ષેત્રે રક્ષણ આપવામાં અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ એવા વિભાગના વડા ગૃહ રાજ્યમંત્રી શ્રી બંનેને કહેવા માગું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતમાં યુનિફોર્મ એજ્યુકેશન કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતમાં યુનિફોર્મ હેલ્થ કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતની અંદર તમામ નાગરિકોને ભેદભાવ વિના સરખો ન્યાય મળે અને એની યારે ભેદભાવપૂર્ણ વર્તન ન થાય એ પ્રકારની વ્યવસ્થા થાય। અલગ અલગ કાયદામાંથી ગુજરાતના લોકોને મુક્તિ મળે અને સમાન ન્યાયની વાત જે બાબા સાહેબની પરિકલ્પના હતી, સંવિધાનની જે છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ માને છે કે દરેકને સમાન ન્યાય ને સમાન તક મળવી જોઈએ, એ વાતને અમે દોહરાવી છીએ। પુનઃ હું કહું છું કે સરકાર નવટંકી કરવાનું બંધ કરે, પોતાની નિષ્ફળતા તમામ મોરચે વહીવટી તંત્રમાં પોલિસી પેરાલિસિસ અને લૂંટના કારોબાર ઉપર રોક લગાવવામાં નાકામ ભાજપાની સરકાર ધ્યાન ભટકાવવા માટે આવા ગતકડા એક પછી એક લાવશે અને એના ભાગરૂપે જ આ યુસીસીના નામે કમિટી નિમવાનું ગઠન કર્યું છે એ સ્પષ્ટપણે સાબિત થાય છે।
સરકાર સમગ્ર બાબતોને ધ્યાનમાં લઈને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારના નવટંકી કરતી હોય છે. કેન્દ્રની ચૂંટણી હોય, ગુજરાત વિધાનસભા વખતે પણ આવી જાહેરાત એક કરી હતી. પણ સરકારની મનસા છે મૂળભૂત નાગરિકોને કોઈ પણ લાભ આપવાને બદલે સરકાર આવા એક પછી એક નવટંકી કરતી હોય છે. 2022ની ચૂંટણી પહેલાં પણ સરકારે આવી એક જાહેરાત કરી હતી. ચૂંટણી પતી ગઈ, સરકારની મતની પેટી ભરાઈ ગઈ, નાગરિકો હર્ષલે ગયા, ગુજરાતીઓ એક ખૂણામાં પહોંચી ગયા અને સત્તા ઉપર ફરી આરૂઢ થઈ ગયા. એટલે સરકાર આ પ્રકારના પ્રયત્નો કરતી હોય છે, પણ નાગરિકો ગુજરાતના ઓળખી જાય કે આ સરકારની નીતિ અને નિયત જનવિરોધી છે, આ સરકારની નીતિને નિયત ખેડૂત વિરોધી છે, આ સરકારની નીતિને નિયત યુવા વિરોધી છે અને આ ગુજરાતના સરકારની નીતિ ભાજપા સરકારની શિક્ષણ વિરોધી નીતિ રહી છે અને એના ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. મને એમ લાગે છે કે સરકાર પોતે ચલક ચલાણાની રમત રમવાને બદલે સરકારને ખુદને ખબર હોય ત્યારે એક જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું હતું કે મનમોહન સિંહજીના સમયની અંદર સંપૂર્ણપણે આવા કોડનું બિલની બાબતમાં એમની આગળ કોઈક વિગતો છે. એટલે કે 2012ની ચૂંટણી સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તો એક તરફ જ્યાં સરકાર દ્વારા યુસીસી લાગુ થવાની જાહેરાત કરી દેવામાં આવી, બીજી તરફ થોડા સમયની અંદર કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતમાં જે યુસીસી લાગુ કરવામાં આવ્યું છે તેની પ્રતિક્રિયા સામે આવી. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ પ્રકારના અલગ અલગ કાયદાઓ બનાવી રહી છે.